નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। રાજકોટ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે વધુ એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાં વનરાજસિંહ જાડેજાનું મોત નીપજ્યું હતું। નોકરી કરી વ્યક્તિ ઘરે પરત ફરતા હતા અને ત્યારે જ આ ઘટના બની હતી। વનરાજસિંહ પડધરી તાલુકાના વચલી ઘોડી ગામના વતની હોવાનું સામે આવ્યું છે। વનરાજસિંહનું મોત થતાં જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। અક્ષરનગર મેઇન રોડ વિસ્તાર છે, બરોબર છે। એટલે આ કોઈ એવો વિસ્તાર નથી કે આ અહીંયાથી કોઈ હલનચલન ના હોય કે વાહન ના આવતા। આ મેઇન રોડની ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને બનાવ સવારે 5:45-6 વચ્ચેનો। કઈ તારીખનું હતું આખું? આ હતું આપણે 3 તારીખને મંગળવારે સવારે। શું કહેશો ખાસ તો કઈ પ્રકારની આખી સાહેબ, આમાં કોર્પોરેશનની બેદરકારી છે। જે તે જગ્યાએ ઢાંકણા ખુલ્લા કરી નાખે, નથી બેરિકેટિંગ કરતા, નથી કોઈ બોર્ડ મૂકતા। એટલે આ મેઇન રોડ ઉપર આવું છે તો પછી બીજે તો ક્યાં નહીં હોય। રાજકોટમાં ગરબા આયોજકો દ્વારા લવ જેહાદને રોકવા માટે પગલાં લેવામાં આવ્યા છે। દરેક દાંડિયા રાસના આયોજકો પાસ ઇસ્યુ કરે ત્યારે આધાર કાર્ડ અને ફોટા લેવામાં આવે છે। રાજકોટમાં ગરબા રસિકોએ પોતાનો મંતવ્ય રજૂ કર્યા હતા। નવરાત્રી પહેલા અત્યારે લવ જિહાદનો મુદ્દો છે તે ચર્ચામાં છે। મહત્વની બાબત એ છે કે ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી એક પ્રતિક્રિયા મળી છે કે એક જે આઈડી છે તે ચેક કરવામાં આવે। આ સાથે આયોજકોને સતર્કતા દાખવવા માટે ક્યાંક વિશ્વ હિન્દુ પરિષદે અપીલ કરી છે। આ સાથે આયોજકોએ પોતાનું જે મન છે તે બનાવી લીધું છે કે આ વખતે આઈડેન્ટિટી જે હોય તે ચેક કરવામાં આવશે, જેથી કરીને લવ જિહાદના જે કેસ છે તે ન આવે। આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે વાત કરશું। તેઓ શું આપી રહ્યા છે આને લઈને પ્રતિક્રિયા શું કહેશો? એક બાજુ જ્યાં અપીલ થઈ રહી છે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી કે આયોજકો આઈડેન્ટિટી જે હોય તે ક્યાંક ને ક્યાંક જોઈને ત્યારબાદ જ પ્રવેશ આપવામાં આવે, આને લઈને આપ શું કહેશો? આ નિર્ણય સાચો જ છે કે કોઈ પણ લોકો જે પ્રવેશ મેળવે એ લોકોની આઈડેન્ટિટી લઈને એ લોકોને પ્રવેશ આપવો। કારણ કે કોઈ પણ ધર્મના લોકોને આપણે ના ન પાડી શકીએ। તહેવાર મનાવવાનો બધાને હક છે, હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, કેમ કે આપણો દેશ બિન સાંપ્રદાયિક દેશ છે, તો કોઈ ધર્મને આપણે નિષેધ ન કરી શકીએ। પણ હા, જો કોઈ પણ ધર્મના લોકો આ એક બાજુથી જોઈએ તો બધા લોકો માટે આ સારું જ છે કે આઈડેન્ટિટી લઈને પ્રવેશ આપે, કંઈ હુલ્લડ આવે કે આવી રીતના કોઈ બનાવ બને। લવ જહાદનો અત્યારે જે મુદ્દો છે એ બહુ વ્યાપી રહ્યો છે। આ દૂષણ આપણા સમાજમાં અત્યારે બહુ રીતે પ્રવર્તી રહ્યું છે, તો એના માટે પણ એ સારું જ છે કે જો કોઈની આઈડેન્ટિટી આપણી પાસે હોય, આયોજકો પાસે હોય, તો કાલ સવારે એવા કોઈ બનાવ બને, કોઈ આપણી હિન્દુની છોકરીઓ છે અથવા તો મુસલમાનની કોઈ છોકરીઓ સાથે પણ કંઈ એવું ખરાબ થયું તો એ લોકોની જે આઈડેન્ટિટી હોય એની ઉપર આપણા દેશના કાનૂન અને પોલીસ એ સાચો રસ્તો લઈ શકે। રાજકોટમાં કઈ પ્રકારનો માહોલ હોય છે નવરાત્રી વખતે? નવરાત્રીમાં તો અત્યારે બહુ જોશથી ચાલતું હોય છે બધું, એટલે કહેવાય ને બધા ઉલ્લાસમાં જ હોય છે। પણ આ તમે જે કીધું, આ ટોપિક કીધો, એના ઉપર ધ્યાન દેવું જોઈએ। જ્યાં સુધી મારું ધ્યાન છે, અમે 1-2 વાર જ ગયા છીએ, એટલી બધી વાર નથી ગયા, પણ કહેવાય ને સેફટી માટે હજી સરકારે થોડાક પ્રિકોશન્સ લેવા જોઈએ, જેનાથી અમે સેફલી રહી શકીએ। આયોજકોએ જે અત્યારે મન બનાવ્યું છે કે આ વખતે જે આધાર કાર્ડ હોય કે પછી અન્ય કોઈ આઈડી હોય તે તપાસીને જ ક્યાંક તેઓને અંદર મોકલવામાં આવશે મેદાનમાં, તો આ આયોજકોનો નિર્ણય કેટલો યોગ્ય છે અને બરોબર છે કે પછી આનાથી વિશેષ કંઈ આયોજન થઈ શકે? આપણા આયોજકોએ જે નિર્ણય લીધો છે બરોબર જ છે, પણ હું હજી એક સ્ટેપે આગળ એમ કહેવા માંગુ છું કે આપણા બધા આયોજકોએ જેટલા દીકરાઓ ને દીકરીઓ આવે છે તે આપણો ધર્મનું ચિહ્ન લગાવીને આવે, કે દીકરાઓ ખેસ, જય શ્રી રામનો ખેસ પહેરીને રાસ ગરબા રમે અને તિલક લગાવીને આવે, અને દીકરીઓ બી બિંદી કરે અને ઓરેન્જ કલરનો દુપટ્ટો નાખે, આપણું જે ધર્મનો ખેસ છે ને એ નાખીને રાસ ગરબા રમે। કેયુરભાઈ, શું કહેશો? અત્યારે જે આયોજકોએ પોતાનું જે મન બનાવ્યું છે અને સરકાર અને તંત્ર તરફથી જે ક્યાંક અત્યારે પ્રયાસ થઈ રહ્યા છે, આ પ્રયાસને તમે કઈ રીતે લ્યો છો?
સર્વપ્રથમ મંતવ્ય ન્યૂઝના માધ્યમથી ગુજરાતના તમામ માતાઓ, મહિલાઓ, બહેનોને નતમસ્તક થઈને એક નમ્ર નિવેદન કરું છું, એક અરજી કરું છું આપના માધ્યમથી કે અત્યારે જે ટેરરિઝમ ચાલી રહ્યો છે, લવ જેહાદનો નામનો ટેરરિઝમ પીક ઉપર છે, ત્યારે આ એના જેવી વાત છે કે 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત. આ અંધારું જીવનમાં એક ભૂલ, તમારી દીકરીઓની એક ભૂલ, એ અંધારું એવું બની જાય કે જીવનભર તમારી જાત આખી આમાં હોમાઈ જાય, તમારો પરિવાર હોમાઈ જાય, સમગ્ર હિન્દુ સમાજ હોમાઈ જાય, તો આ અંધેરા દૂર ન થાય. એટલે ઘરના પરિવારના વડીલો સાથે ખુલ્લા મને ચર્ચા કરવી જોઈએ અને આવા કોઈ ઝાસાબાજીમાં ફસાવવું ન જોઈએ. અને સાથે સાથે આપના માધ્યમથી હું એ પણ જણાવવા માંગુ છું કે જે કોઈ હિન્દુ વિરોધી માનસિકતા ધરાવે છે, જે નફરતની માનસિકતા ધરાવે છે, કે જે હિન્દુ સમાજને વારંવાર ટાર્ગેટ કરે છે, એ લોકો ચેટી જાય. અત્યારે દેશની અંદર નરેન્દ્ર મોદીજીનું શાસન છે અને આ સરકાર કોઈ પણ કાળે આવા તત્વોને, આવા આવારા લુખ્ખા અને લવ જેહાદી જે માનસિકતા ધરાવે છે એવા તત્વોને છાવરી નહીં લે. એની ઉપર કાયદાની લગામ કસવામાં આવશે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાના કેસ મામલે સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. સુરતમાં સૈયદપુરા વિસ્તારમાં ગણેશ મંડપમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સમગ્ર જે કેસ છે તેને લઈને સમાચાર છે. 6 સગીર બાળકો દ્વારા પથ્થર મારવામાં આવ્યા હતા. 6 સગીર પૈકી 4 છોકરાઓ સુરત છોડીને ગયા હોવાની વિગતો સામે આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે 6 સગીરોએ રિક્ષામાં આવીને પથ્થરો ફેંક્યા હતા. મંડપના નગારાને નુકસાન પહોંચાડીને આ તમામ બાળકો નાસી છૂટ્યા હતા. તો લાલગેટ પોલીસે 6 બાળકોને જુવેનાઇલ કોર્ટમાં આજરોજ રજૂ કર્યા હતા. સમાચાર સામે આવ્યા છે. સુરતમાં 6 પૈકી 4 બાળકો પોતાના સગાવાલાને ત્યાં જતા રહ્યા છે. 6 સગીર બાળકો દ્વારા પથ્થર મારવામાં આવ્યો હતો. તો સુરતના સૈયદપુરા વિસ્તારમાં પથ્થરમારા બાદ હિંસા ફાટી નીકળી હતી. ત્યારબાદ પોલીસ પણ એલર્ટ મોડ છે. તમામ 6 બાળકોને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કર્યા હતા. 6 બાળકો પૈકીના 4 બાળકો સુરત છોડીને તેમના સગાવાલાને ત્યાં જતા રહ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે 6 સગીર બાળકો રિક્ષામાં આવીને પથ્થરમારો કર્યો હતો. 6 બાળકો વાળી જે એફઆઈઆર છે એ 446 નંબરની એફઆઈઆર છે અને એમાં પોલીસના કહેવા પ્રમાણે રિક્ષામાં 8 છોકરાઓ જે છે એમાંથી એક છોકરાએ જે છે એ રિક્ષામાં બેસેલા છોકરાએ ગણેશ પંડાલ ઉપર જે છે એ પથ્થર મારેલો. એટલે પોલીસનો જે કેસ હતો, જે એફઆઈઆર પ્રમાણે કે ભાઈ ગણેશ પંડાળમાં જે છે એ પથ્થરબાજી કરી છે, પથ્થરબાજોએ, એ વાત સદંતર રદિયો આપવામાં આવે છે. પોલીસની એફઆઈઆર પ્રમાણે 6 થી 8 બાળકો છે અને જે છે બીજી જગ્યાએ જે આપણી વિડીયો જોવામાં આવે છે, જે વાયરલ વિડીયો છે એના અંદર 10 જણા દેખાય છે, એ આપણે ગણી શકાય છે. એટલે રિક્ષામાંથી કોઈ એક બાળકે જે છે પથ્થર માર્યો હોય અને આ જે છે નુકસાન થયું હોય તો પોલીસનું એવું કહેવું છે. સાચી હકીકતમાં જે છે એ 447 નંબરના 27 આરોપીઓની જે ધરપકડ કરી છે એમાંના 5 આરોપીઓનો હું વકીલ છું. અમને જે માહિતી મળી છે અને મારા જે અસીલો છે એમના ઘરવાલાઓ જે માહિતી લાવ્યા છે, જે મને આ કેસનું જે છે ઝીણવટપૂર્વકની એ લોકોએ વાતચીત કરી છે, એમાં જે બાળકો હતા એ બાળકો જે એ જ વિસ્તારના હતા અને એ બાળકો જે છે કોઈ પણ ધાર્મિક જે છે એ મદ્રેસામાં, મસ્જિદોમાંથી આવું શિક્ષણ લઈને નહીં આવેલા. પોલીસે પોતાની જે છે ઝીણવટપૂર્વકની તપાસમાં જે બાળકોને કાયદાના સંઘર્ષમાં છે એ લોકોના સંપૂર્ણ નિવેદનો લીધા છે, એમના જે છે માતા પિતાના નિવેદનો લીધા છે. એટલે એમની પાસે બધું જ રેકોર્ડ પર છે, જે છે નામદાર કોર્ટમાં જે તે સમયે રજૂ થશે. એટલે એમણે કોઈ ધાર્મિક શિક્ષણ એવું મેળવીને આ પ્રમાણેની કામગીરી કરી છે એ સદંતર ખોટી વાત છે. જામનગરમાં 7મા દિવસે ગણપતિ વિસર્જનમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરથી આજરોજ 7મા દિવસે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું છે. લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. નાગેડી તળાવ પાસે લોકો જોખમી રીતે વિસર્જન કરતા જોવા મળ્યા હતા. તો વિસર્જનના સ્થળે કોઈ પણ જાતનો પોલીસ બંદોબસ્ત પણ જોવા નથી મળ્યો. મોટી સંખ્યામાં લોકો જોખમી રીતે વિસર્જન કરવા માટે નાગેડી તળાવ પાસે પહોંચ્યા હતા. વિસર્જનના સ્થળે કોઈ પણ જાતનો બંદોબસ્ત પણ જોવા નથી મળ્યો. સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી. જામનગરમાં આજરોજ 7મા દિવસે
ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું તે દરમિયાનના સીધા દ્રશ્યો સામે આવ્યા છે. લોકો જોખમી રીતે વિસર્જન કરતા નજરે પડ્યા હતા. આ સાથે જ વિસર્જનના સ્થળ ઉપર કોઈ પણ જાતનો પોલીસ બંદોબસ્ત પણ જોવા નથી મળ્યો. મોટી સંખ્યામાં લોકો જોખમી રીતે વિસર્જન કરવા માટે નાઘેર તળાવ પાસે પહોંચ્યા હતા. જામનગરનું પોલીસ તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. હાલ અત્યારે તહેવારોની અંદર ગણેશ વિસર્જનનો સમય પણ ચાલી રહ્યો છે. પોલીસ તંત્ર એલર્ટ મોડ પર હોવું જોઈએ, પરંતુ જામનગરના સીધા જ દ્રશ્યો છે નાગેડી તળાવ પાસેના. આજરોજ 7મા દિવસે ગણેશ વિસર્જન દરમિયાન લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. લોકો જોખમી રીતે વિસર્જન કરતા નજરે પડ્યા હતા અને આ વચ્ચે જ કોઈ પણ જાતનો પોલીસ કાફલો, પોલીસનો બંદોબસ્ત પણ ત્યાં જોવા મળ્યો ન હતો. તો જામનગરથી સમાચાર સામે આવ્યા છે. ગણપતિ વિસર્જન દરમિયાન લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. નાઘેડી તળાવ પાસે જોખમી રીતે લોકો વિસર્જન કરતા જોવા મળ્યા હતા અને વિસર્જનના સ્થળે કોઈ પણ જાતનો બંદોબસ્ત જોવા ન મળ્યો હતો. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સાગર સંઘાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી સાગર, ગણેશ વિસર્જન દરમિયાન અનેક જાતની દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. લોકો ડૂબ્યાના સમાચાર પ્રકાશમાં આવતા હોય છે. શું જામનગરનું પોલીસ તંત્ર પણ આવી કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? જી ચોક્કસ વાત કરવામાં આવે જામનગર શહેરની અંદર જે હાલ જે ગણેશ વિસર્જનનો સમય થઈ ગયો છે અને હાલ અનેક જગ્યાએ ગણેશ વિસર્જન થવા જઈ રહ્યું છે. તો હાલ આજે ગણેશ વિસર્જનનો જે 7મો દિવસ છે અને અનેક જગ્યાએ જે વિસર્જન થતા હોય છે, પરંતુ જે જામનગર નજીક એક નાગેડી તળાવ આવેલું છે, નાગેડી તળાવ પાસે લોકો ભારે ભીડ ઉમટી પડી છે અને હાલ જોખમી રીતે જે વિસર્જન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવે છે. જે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે જોખમી રીતને અને તળાવની બાજુમાં અંદર જઈને જે વિસર્જન થતું હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની પણ બેદરકારી હોઈ શકે છે અને પોલીસ બંદોબસ્ત પણ જોવા મળતો નથી. આને લઈને દુર્ઘટના ઘટતા વાર ન લાગે તેમ પણ કહી શકાય. હાલ અનેક જગ્યાએ તળાવમાં વિસર્જન સમયે જે ભારે ભીડના કારણે અનેક લોકો ડૂબવાના સમાચાર મળતા હોય છે, પરંતુ જામનગરની અંદર આવે ઘટના ક્યારે બની શકે તે પણ કહી ન શકાય, કારણ કે જે પ્રમાણે લોકો છે તે ભારે ભીડમાં અને જે વિસર્જન કરવા જઈ રહ્યા છે અને તળાવની નજીક સાવ અને તળાવમાં જઈને પણ વિસર્જન કરે છે. જી સાગર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરેન્દ્રનગરમાં 3 સરપંચોને વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં મૂડી, થાન તેમજ પાટડી ગામના 3 સરપંચોને હોદ્દા પરથી દૂર કરાયા છે. ખનીજ ચોરીની તંત્રને જાણ ન કરાતા તેમજ દબાણ અંગે કાર્યવાહી ન કરતા 3 મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આવી ઘટના બનતા અન્ય સરપંચોમાં પણ ફફડાટ છવાઈ ગયો છે. જૂનાગઢના એમએલએ સંજય કોરડિયાએ કમિશનર સામે મોરચો માંડ્યો હતો. શહેરની સમસ્યાઓને લઈને તેઓ સામે આવ્યા હતા, ત્યારે મનપા કમિશનરને પત્ર દ્વારા સવાલો કર્યા હતા. રસ્તા પરના દબાણ અને ટ્રાફિક સહિતની સમસ્યાને લઈને પ્રશ્નો કર્યા હતા. તેમજ એમએલએ સંજય કોરડિયાએ તાકીદે કામ કરવા માટે સૂચના આપી હતી. કમિશનરશ્રીને લેટર લખીને કીધું છે કે મોન્સૂન સત્ર પૂરું થઈ ગયું છે, એટલે મોન્સૂનની વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે. હવે તાત્કાલિક અસરથી વરસાદને હિસાબે રોડ રસ્તાઓ ખરાબ થયા હોય ને એ સ્વાભાવિક છે, ચોમાસામાં થતા હોય છે, પણ એમનું ઘાયગા પ્લાનિંગ થવું જોઈએ, રિપેર થવા જોઈએ. અને ખાસ કરીને જુનાગઢમાં ધૂળનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે બીજા શહેરો કરતા, એટલે સાઈડમાં ડિવાઈડરની સાઈડમાં રોડ ઉપર માટી પડી હોય, ડિવાઈડરની સાઈડમાં હોય, રસ્તાની સાઈડમાં માટીઓ હોય, એને ફટાફટ સફાઈ થવી જોઈએ. ઘાસ જે ઉગી ગયું છે નીકળી જવું જોઈએ. એમની સાથે રેડિયા ઢોરનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે. હાઈકોર્ટની પણ સૂચના છે, એનો અમલ થવો જોઈએ. ભાવનગરમાં મજૂરીના પૈસા માંગતા જ મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. અમરેલીના મોટા ખેરાડી ગામનો વતની અને હાલ ભાવનગરમાં જે યુવક રહી રહ્યો છે તેની ઘટના છે. યુવાને મજૂરી કરીને જમા કરેલા પગાર એને શેઠ તેને આપી રહ્યા જ ન હતા, જે વિગતો મળી છે. પગાર માંગે તો ધમકાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા અને કાઢી મૂકતા જ મજૂરે શેઠ તથા તેના પત્ની અને પુત્ર વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ભાવનગરના મહુવા સોમનાથ નેશનલ હાઈવેની કામગીરી નબળી થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે રોડ મહુવા શહેરની બાજુમાંથી પસાર થઈ રહ્યો છે. ભાદોડ ગામ બાયપાસ નજીક બ્રિજ બનાવવામાં આવે છે અને તે બ્રિજ પર મોટી તિરાડ પડી ગઈ છે. રોડનું કામ પૂર્ણ થયું નથી ત્યારે આવું નબળું કામ સામે આવતા જ અનેક સવાલો લોકોએ ઉઠાવ્યા છે. ભાદરોડ નજીક નવો જે નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો તે નેશનલ હાઈવેમાં 15 થી 20 ફૂટનો નવો રોડ તૂટી ગયો છે. તો તંત્રને ધ્યાનમાં નથી આવતું અને કોઈ ગુજરાત સરકારને પણ ધ્યાનમાં નથી આવતું. આવા જો નવા નેશનલ હાઈવે રોડ જો બનાવવામાં આવેલ છે સરકારે તો તાત્કાલિક હજી તો હમણાં નેશનલ હાઈવેનું કામ પૂર્ણ નહીં. ભાવનગર મહુવા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ભાદરોડથી રોઈસાથી ભાવનગર સુધીનો અને રોઈસાથી મહુવા સુધીનો રોડ ઉપર તૈડા પડી ગયેલા છે. જો તે તાત્કાલિક સમરવામાં નહીં આવે તો મોટો અકસ્માત થવાની શક્યતા ખરી. ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ખોજાવાડમાં 5 વર્ષથી ભાડાના મકાનમાં રહેતા પરપ્રાંતીય પરિવારના રહેણાંક સ્થળે જ ગઈકાલે પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જે દરમિયાન મકાનમાં છુપાવી રખાયેલો અફીણ અને કાલાનો જથ્થો મળી આવતા જ પિતા પુત્રની પોલીસે ધરપકડ કરી લીધી હતી. આ કામગીરીમાં તળાજા પોલીસ અધિકારી તેમજ સ્ટાફ અને મહુવાના આઈપીએસ પોલીસ અધિકારી અંશુલ જૈન સાહેબ સહિતનાઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અફીણ કાલા સહિત કુલ રૂપિયા 13,29,300 નો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસ ટીમને મળી બાતમી આધારે એક એનડીપીએસ હેઠળ રેડ કરવામાં આવી છે, જેમાં 2 ઇસમો અને એનડીપીએસ એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થો જેમાં અફીણ અને પોસ્ટ ડેટા મળી આવેલ છે. આ 2 આરોપીઓ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેણાંક છે અને છેલ્લા અમુક વર્ષોથી અહીંયા આવીને જે નાર્કોટિક્સ પદાર્થો છે એની હેરફેરમાં સંકળાયેલ હતા. સુરેન્દ્રનગરના ચોટીલા થાન રોડ પર આવેલ જીનિંગ મિલનો મામલો સામે આવ્યો હતો. સંચાલકો કોઈને કંઈ પણ કીધા વગર તાળું મારી અને ફરાર થઈ ગયા હતા. ફરાર થતા ખેડૂતો અને મજૂરોને પગાર ન મળતા તેઓ રસ્તા ઉપર ઉતર્યા હતા. ખેડૂતોને મોટી રકમની ચૂકવણી બાકી હોય અને જે અંગે ખેડૂતોએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. ખેડૂતો પાસેથી કપાસની ખરીદી કરી કપાસની રકમનું ચૂકવણી કરવા એ લોકોને વિશ્વાસ વાયદો આપી ત્યારબાદ આજ દિન સુધી આ રકમનું ચૂકવણું નહીં કરતા અને ત્યાર પછી અચાનક જ સ્પિનિંગ મિલને તાળું મારીને જતા રહેતા આ ખેડૂતો જે કુલ 52 ખેડૂતો છે ચોટીલા તાલુકાના 52 ખેડૂતોએ આજરોજ ચોટીલા પોલીસ સ્ટેશનમાં પોતાના કપાસ પેટે છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગયાની ફરિયાદ આજરોજ ચોટીલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર ધમધમતી કોલસાની ખાણ પર સ્થાનિક નેતાઓના 4 હાથ હોવાના લીધે લગભગ 3 દશકાથી આ ગેરકાયદેસર ખાણો અટકવાનું નામ નથી લેતી. આ સાથે ગેરકાયદેસર ખાણોમાં અનેક મજૂરો દટાઈ જવાથી અને ગેસ ગળતરથી પણ તેઓ મોતને ભેટ્યા છે. ત્યારે ગેરકાયદેસર દબાણ અને કાર્બોસેલના ખોદકામ મામલે બેદરકારી રાખવા બદલ 3 મહિલા સરપંચોને હોદ્દા પરથી દૂર કરાયા છે. અખિયાણા, ભેટ અને વેલાળાના મહિલા સરપંચો સામે કાર્યવાહી કરવામાં આવી છે. નિયમોનુસાર કાર્યવાહી દૂર કરી તો સામે તલાટીને સરપંચને ગ્રામ પંચાયતે સૂચના આપી હતી કે આ દૂર કરી દેવાનું રહેશે. એમણે પછી કર્યું નહીં. આ બાબતમાં કોર્ટનો સ્ટે ઓર્ડર પણ હતો. સ્ટે ઓર્ડર પણ હટી ગયો. પછી પણ એમણે નહીં કર્યું અને પછી જ્યારે અહીંથી સૂચના આપવામાં આવી તાલુકા વિકાસ અધિકારી દ્વારા ત્યારે એમણે પાર્શિયલ દબાણ દૂર કરી અને દબાણ દૂર કર્યાનો રિપોર્ટ આપ્યો. એની વિગતો પછી અમારી સામે આવી એટલે અમને જે દબાણ દૂર નહીં કર્યું અને અધૂરું દબાણ દૂર કર્યું અને ખોટો રિપોર્ટ કર્યો એ બધી બાબતો હતી જેને ધ્યાને લેતા અમે તલાટી સામે પણ પગલાં લઈ રહ્યા છીએ અને સંબંધિત સરપંચ સામે પણ અમે એની માટે પગલાં લીધા. વાંકાનેરના વિસીપરા મિલ પ્લોટ, અમરપરા જેવા છેવાડાના વિસ્તારોમાં લાંબા સમયથી વિકાસના કામો નથી કરાયા તેવા આક્ષેપો વોર્ડ નંબર 2 અને 3ના લોકોએ કર્યા હતા.
મહિલાઓએ માર્ગ પર ઉતરીને નગરપાલિકા તંત્ર પર રોષ ઠાલવ્યો હતો. ખાસ કરીને અમરપરા લાંબા સમયથી આ ઉબડખાબડ માર્ગ પર લોકોની અવરજવર થતી હોય છે. આ વિસ્તારની પ્રાથમિક શાળાની હાલત પણ દયનીય બની છે. શાળાની છત પર ઠેર ઠેર ગાબડા જોવા મળે છે. આશરે 1000 જેટલી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં લાંબા સમયથી લોકો યાતના ભોગવે છે. ટૂંક સમયમાં જ આ વિસ્તારના વિકાસના કામો કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. પાંત્રીસ વર્ષથી શેરીમાં કોઈ કામકાજ થયું નથી અને સિમેન્ટનો રોડ બનાવવા આવ્યા હતા એ અર્ધવાચાર 1 થી 5 નંબરની શેરી સુધી 2 માં બનાવ્યો અને 3 માં અડધો મૂકી અને કોઈ કામકાજ અહીંયા પૂરું કરતા નથી. એટલે અહીંયાથી આ તરફથી વાંકાનેરને જાણ કરવા આવે છે નગરપાલિકાને અમારું કામ સતત એને તરત પૂરું કરવામાં આવે. અને વરસાદના કારણે અહીંયા મિલપોર્ટમાં 1 થી 5 શેરીમાં સતત એને નાના છોકરા મોટાથી બધા વડીલો અમુક માણસો અપંગ છે એને દેખાતું નથી, લાઇટે નથી. અમે શેરી નંબર 5 માં રહી છીએ અને અમારા વિસ્તારમાં નથી કોઈ કચરો લેવા આવતું કે નથી આ અમારું રોડનું કામ અટકાયેલું એ પૂરું થતું. અમારે શેરીમાં અહીંથી નદી નીચે જવું હોય તો અહીંયા પગથિયા કાંટા ને બાવર ને બધું એવું બધું છે. ત્યાં નકરી ગંદકી ને મચ્છર ને બધું છોકરાઓ માંદા પડે છે. અને પછી અમારે અહીંયાથી ઉતરવું હોય ને તો અમે પડવાની એટલી બીક લાગે. અમારે કાંઈ પણ કામ હોય ને તો અમે નીચે ઉતરી નથી શકતા. એ અમારો પ્રશ્ન છે. અને કચરો લેવા કોઈ નથી આવતું, નથી કોઈ વારવા આવતું. અમે 35 વર્ષથી અહીંયા રહી છીએ મિલ પ્લોટ વિસ્તારમાં 5 નંબર શેરીમાં. કામગીરી ચાલુ કરતા નથી. અમારે શેરીમાં રાતે અમારે લાઇટું નથી થાંભલામાં અને આ બધી વસ્તુનો પ્રશ્ન લઈ અને અમે બધા આંદોલન ઉપર ઉતરશી. અમે હજારો માણસો અહીંયા રહી છીએ, અમને તકલીફ થાય છે, કોઈ ધ્યાન આપતું નથી. સુરત એસટી નિગમ દ્વારા ઉધના ખાતે નવીન અદ્યતન ડેપો વર્કશોપ યોજાયો હતો, જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ડેપોનું લોકાર્પણ કરાયું હતું. આ ડેપો 9000 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરાયો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 4.72 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ડેપોનું નિરીક્ષણ કરાયું હતું, જેમાં ડેપો વર્કશોપમાં ટાયર રૂમ, મિકેનિકલ રેસ્ટ રૂમ, બેટરી રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, રેસ્ટ રૂમ સહિત અદ્યતન સગવડ અને સુવિધા સાથે સજ્જ કરાયો છે. આ સાથે જ નવનિર્મિત ડેપો વર્કશોપના ઉદઘાટનમાં સ્થાનિક ધારાસભ્ય, સુરત સાંસદ મુકેશ દલાલ, મેયર દક્ષેશ મવાણી સહિતના અધિકારીઓ અને સ્થાનિક લોકો પણ જોડાયા હતા. છેલ્લા 2 વર્ષમાં આ જ વિભાગ દ્વારા હજારોની સંખ્યામાં નવી બસોની વ્યવસ્થા ગુજરાતના સૌ નાગરિકો માટે નિરંતર કરતી આવ્યા છે. હું એસટીના સૌ પરિવારજનોને સર્વપ્રથમ અભિનંદન આપવા માંગુ છું. જે પ્રકારે આપણે સૌ લોકોએ સ્વચ્છતાનો સંકલ્પ લીધો અને એ સ્વચ્છતાના સંકલ્પને આગળ વધારવા માટે એસટીના પરિવાર દ્વારા ખૂબ જ સારી રીતે કામગીરી કરવામાં આવી. સુરતમાં ડુપ્લિકેટ ગુટખા અને તમાકુનું કૌભાંડ સામે આવ્યું છે. સણિયા હિંમત ગામ નજીક સુરત પીસીબીની પ્રિન્સ એસ્ટેટ ખાતે રેડ પાડી હતી અને ત્યારે આ રેડ દરમિયાન 4 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો હતો. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રથી માલ લાવવામાં આવતો હતો અને ત્યારે આ ઘટનામાં 5 આરોપીના નામ ખુલ્યા હતા. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી હિરલ સાથે. નમસ્કાર.